સોંદરડા નજીક કાર ચાલકે બબ્બે રિક્ષાને હડફેટે લેતા બંને રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થતા ફરિયાદ નોંધાઈ છે। કેશોદ શહેર તરફ જતા સ્ટેટ હાઈવે પર સોંદરડા નજીક કાર અને બે છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા બંને રિક્ષા ચાલકોને ગંભીર ઈજા પહોંચી હતી। આ બંને ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલે ખસેડાતા તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। આ ઘટનામાં પોલીસે આગળ તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ માળિયાહાટીના તાલુકા પંચાયત ઉપપ્રમુખનું બોર્ડ લગાવેલી GJ05 CA 8962 નંબરની કાર કાણેકથી કેશોદ તરફ જઈ રહી હતી ત્યારે સોંદરડા અને કેશોદ વચ્ચે GJ7Z 6874 નંબરની છકડો રિક્ષાને હડફેટે લેતા રિક્ષાએ રોડ વચ્ચે પલટી મારી હતી। આ અકસ્માતની ઘટના બાદ કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પાર્ક કરેલી અન્ય છકડો રિક્ષાની પાછળના ભાગે અથડાતા કાર અને રિક્ષાને મોટું નુકસાન થવા પામ્યું છે। જેતસીભાઈ પરમાર અને અર્જણભાઈ વણકાભાઈ મોકરિયા નામના બંને રિક્ષા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી। આ અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકોના ટોળા એકઠા થતા તેમણે આ ઘટનામાં કાર ચાલક બેફિકરાઈથી કાર ચલાવતો હોવાના આક્ષેપ કર્યા હતા। જ્યારે કાર ચાલકે છકડો રિક્ષા જોઈ ન શકાય તે રીતે ટ્રકની પાછળથી બેફિકરાઈથી રસ્તો ઓળંગતી હોય તેનો બચાવ કરવા છતાં અથડાયા બાદ રોડની સાઈડમાં પાર્ક કરેલી અન્ય રિક્ષા સાથે અથડાઈ હોવાનું કહ્યું હતું। રણજીતસિંહ મસરીભાઈ યાદવ માળિયાહાટીના તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છું અને અહીંયા સોંદરડા અને કેશોદની વચ્ચે ખોડલ હોટલ સામે અમે ગાડી લઈને કાણેકથી કેશોદ જતા હતા। એમાં રિક્ષાવાળા ભાઈએ ટ્રક આડો આવતો તો રિક્ષાવાળા ભાઈએ પાછળથી સીધી ગાડી આવવા દીધી અને અમારી આ ગાડીમાં આગળની ગાડીનો મોરો આખો ભૂકો થઈ ગયો છે અને એ ભાઈ છે એ રિક્ષાવાળાને કીધું કે ભાઈ તો આને માટે આપણે શું કરવું જોઈએ બરાબર, તો એ કે એ કાયદેસર કરવાનું એટલે અમે તરત પોલીસને જાણ કરી અને પોલીસ આવી છે। સ્થાનિકો એવો આક્ષેપ કરે છે કે જે બે ઈજાગ્રસ્ત છે રિક્ષાવાળા એને આ લોકો જે છે ફોર વ્હીલવાળા એ હોસ્પિટલે નહોતો જવા દેતા। ના, એવું કંઈ હતું નહીં સાહેબ, કોઈ પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ તો કોઈ પણ કરી શકે છે। અમે કોઈ દવાખાને કે હોસ્પિટલના કામે કોઈ પણ ના ન પડીએ કે અમને અમારું પોતાનું એક્સિડન્ટ થયું હોય તો અમને પણ હોસ્પિટલે કોઈને કોઈ લઈ જવા માટે કોઈ ના ન પાડી શકતા હોય। અમારો એવો કોઈ ઈરાદો હતોય નહીં, ભાઈને એટલી ઈજાગ્રસ્તય નથી, છતાં સરકારી હોસ્પિટલના જે ડૉક્ટર હોય છે એ સર્ટિફિકેટ પણ આપશે। 112ને અમે પોલીસને જાણ કરી હતી, પોલીસ આવે તો એ ભાઈને એ માટે કે ભાઈ આપણે પોલીસ આવે તો એ બેહીને કોઈ રસ્તો નીકળતો હોય તો વાંધો નહીં, કાયદેસર કરવું હોય તો વાંધો નથી। એ ભાઈને એટલી ઈજાગ્રસ્ત નથી, છતાંય તમે તમારું ઓલું કરી લેજો। બાકી ઈજાગ્રસ્ત હોય તો અમે એને કંઈ ના ન પાડી શકીએ કે દવાખાને ન જવાય। એ કોઈ આક્ષેપ કરતા હોય તો એની રીતે કોઈ આક્ષેપ કરી શકે, અમે આવો આક્ષેપ કરતા નથી। અમને પોતાને લાગ્યું હોય તો અમને કોઈ માણસ દવાખાને લઈ જતા હોય છે। આ અકસ્માતની ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ સોંદરડા હાઈવે સાંકડો હોય, આસપાસમાં ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોય, જેને લઈ 50-50 મીટરના અંતરે 3 વે બ્રિજના કારણે ટ્રકનું આડેધડ પાર્કિંગ કરાતું હોય, સતત ટ્રાફિક થતા આ જગ્યા પર પસાર થવું અતિ જોખમ ભર્યું હોવાનું રાહદારીઓ જણાવી ભવિષ્યમાં મોટો અકસ્માત થવા ભીતિ સેવી હતી। મારું નામ જયુ ગરેજા છે, હું સોંદરડા ગામનો રહેવાસી છું। આજે અહીંયા અમારે જે સોંદરડા કેશોદ જવાનો જે મેન હાઈવે છે ત્યાં ખોડલ હોટલની સામે એક સ્વિફ્ટ ગાડી હતી જેમાં બોર્ડ મારેલો હતું માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ, માળિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ। એ ગાડી પૂરપાટ ઝડપે આવતી હતી, એણે બે રિક્ષાઓને અડફેટે લીધી અને બંને રિક્ષાવાળા અમારા ગામના છે સ્થાનિક અને બિચારા રિક્ષામાં મજૂરી કરીને ખાય છે। હવે એમાં એક રિક્ષાવાળાને બહુ ગંભીર રીતે ધોવાયો, સરકારી દવાખાને અત્યારે એને દાખલ કર્યો છે। એને દવાખાને જવા નહોતા દેતા, જે અકસ્માત કર્યો છે ભાઈ ગાડીવાળા સ્વિફ્ટવાળા ભાઈ છે એને દવાખાને નહોતા જવા દેતા અને ધમકી આપતા હતા દવાખાને તને ન જવા દે। પછી અમે આવી અને એમને દવાખાને રિફર કર્યા છે અને આ પૂરપાટ ઝડપે આવતી સ્વિફ્ટે બે રિક્ષાઓને અડફેટે લીધી છે। કેટલા લોકોને કુલ ઈજા થઈ છે? બે વ્યક્તિઓને, બે રિક્ષાવાળા હતા, બે ગંભીર ઈજાઓ થઈ। એમાં પેસેન્જર હતા કે નહીં? પેસેન્જર નહોતા, અહીંયા ગામમાં માલ માટે ચાલે। આગળની શું કાર્યવાહી થઈ છે? આગળ હવે અત્યારે પોલીસ હોસ્પિટલે રિફર કર્યા છે અને આ ગાડીના ચાલક સામે પોલીસ કેસ દાખલ કરશે।